ફેડરેશન ઓફ સુરત ટ્રેડ એન્ડ ટેક્સટાઇલ એસોસિએશને ડુમ્મસ રોડ સ્થિત અદ્વિતા હોલ ખાતે તેની વાર્ષિક સામાન્ય સભા અને વેપાર વિકાસ મહોત્સવનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ હતી. ફોસ્ટાના સંયુક્ત સચિવ શ્રી ગિરીશ મિત્તલે સ્વાગત પ્રવચન આપ્યું હતું અને ઉપસ્થિત મહેમાનો, અધિકારીઓ, વિવિધ વેપાર સંગઠનના પ્રતિનિધિઓ અને વેપારીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ચૂંટણી અધિકારીઓએ 2026થી 2029 સુધી બિનહરીફ ચૂંટાયેલા પદાધિકારીઓની માહિતી સભા સમક્ષ રજૂ કરી હતી. ફોસ્ટાના નવનિયુક્ત પ્રમુખ હંસરાજ જૈન, મહામંત્રી દિનેશ કટારિયા અને ખજાનચી નીરજ અગ્રવાલ સહિત સમગ્ર નવી કારોબારી સમિતિનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું. વધુમાં વર્ષ 2023થી 2026 સુધીના કાર્યકાળ પૂર્ણ કર્યા પછી નિવૃત્ત થયેલા પદાધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું અને સંસ્થામાં તેમના યોગદાન અને સમર્પિત સેવા બદલ આભાર માન્યો હતો. ફોસ્ટા દ્વારા આયોજિત બિઝનેસ ડેવલપમેન્ટ ફેસ્ટિવલનો મુખ્ય ઉદ્દેશ આવનારી યુવા પેઢીને વ્યવસાય, ઉદ્યોગ સાહસિકતા, નવીનતા અને સફળતા માટે નવી તકોનો પરિચય કરાવવાનો અને તેમને યોગ્ય દિશા અને પ્રેરણા પૂરી પાડવાનો હતો. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ફોસ્ટાના નેતૃત્વ હેઠળ સંકલિત એક ખાસ પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું, જેમાં 2023થી 2026 સુધીના કાર્યકાળ દરમિયાન સંસ્થાની વિવિધ સિદ્ધિઓ, પ્રયાસો અને મુખ્ય પહેલોની વિગત આપવામાં આવી હતી. આ સફળ ઉદ્યોગ સાહસિકોના અનુભવોએ ઉપસ્થિતોને નવી વિચારસરણી, નવીનતા, સખત મહેનત, સતત પ્રયાસ અને વ્યવસાયમાં નવી તકો સ્વીકારવા પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમમાં ઘણા મહાનુભાવો, ફોસ્ટાના અધિકારીઓ અને ડિરેક્ટરો, મોટી સંખ્યામાં કાપડ વેપારીઓ અને વિવિધ વેપાર સંગઠનોના અધિકારીઓ હાજર રહ્યા હતા. ફોસ્ટા દ્વારા આયોજિત આ વાર્ષિક સામાન્ય સભા અને વેપાર વિકાસ મહોત્સવ સંસ્થાની પારદર્શિતા, વેપાર હિતો પ્રત્યે પ્રતિબદ્ધતા અને વ્યવસાયિક ક્ષેત્રે નવી પેઢીને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયક પહેલ સાબિત થયું.